લોકલ સ્લેશ આપણા ફોલ્ડરનું નામ શું રાખ્યું આપણે? OOP છે. હવે આ OOP ફોલ્ડરની અંદર આપણે કોઈ પણ વસ્તુ પુટ કરેલી છે ને, એક જ હજી ફાઇલ બનાવેલી છે નહીં. સૌથી પહેલી આપણે ફાઇલ બનાવી છે એક્ઝામ્પલ તરીકે class.php. એક્ઝામ્પલ તરીકે આ ફાઇલ બનાવી છે. જોઈ લ્યો અત્યારે પહેલા class.php ફાઇલ આવી ગઈ. ક્લિક કરશો એટલે એક્ઝિક્યુટ થશે. હવે PHP ની અંદર ક્લાસ બનાવવા માટે સૌથી પહેલી વસ્તુ કયો કીવર્ડ યુઝ કરવાનો છે? ક્લાસ. પછી ક્લાસનું જે નામ રાખવું હોય તો આપણે એક્ઝામ્પલ તરીકે રાખ્યું MSc IT. રેડી? કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કરીશું, કર્લી બ્રેકેટ ઓવર. આની વચ્ચે તમે હવે ફંક્શન બનાવી શકો. એટલે ક્લાસ કીવર્ડથી તમે ક્લાસ ડિક્લેર કરી શકો. આપણે કયો ક્લાસ ડિક્લેર કર્યો? MSc IT. એક્ઝામ્પલ તરીકે હવે આની અંદર ફંક્શન બનાવીશું. ફંક્શન કઈ રીતે બને? ફંક્શન પછી ફંક્શનનું નામ આપવાનું. આપણે એક્ઝામ્પલ તરીકે કયું ફંક્શન ક્રિએટ કર્યું? ABC. આની અંદર સિમ્પલી હું કોલ કરું છું ABC ફંક્શન કોલ. ડન. આટલું સમજાણું કે પેલા એક ક્લાસ બનાવ્યો છે, ક્લાસની અંદર આપણે ફંક્શન બનાવ્યું. શું નામ રાખ્યું? ABC. ને ABC નામનું જ્યારે ફંક્શન કોલ થાય ત્યારે કયું ફંક્શન ત્યારે શું આઉટપુટમાં આવશે? ABC ફંક્શન કોલ. પહેલા તો UDF શું છે એ આપણે બધાને ખબર હોવી જોઈએ. યુઝર ડિફાઇન્ડ ફંક્શન આપણે જેને કહીએ છીએ. રેડી? એનો યુઝ શું? મલ્ટિપલ ટાઈમ યુઝ કરીશું. એક જ લાઈનમાં તમે કહેવા ચાહો તો UDF નો મેઇન યુઝ છે કે રીયુઝેબિલિટી ઓફ યોર કોડ. રીયુઝેબિલિટી ઓફ યોર કોડ મીન્સ એકને કોડની જ્યારે વારંવાર જરૂર પડતી હોય ત્યારે આપણે ઈ કોડ કોપી પેસ્ટ કરવો પડે. એક વસ્તુ વિચારો, મારે એક A અને B છે, આ બેનું એડિશન મારે એક પેજમાં 10 વખત કરવું પડે છે. A અને B નું એડિશન કેટલી વાર જરૂર પડે છે? 10 વખત. તો આપણે એડિશનમાં આપણે જનરલી શું લખતા હોય? C માં સ્ટોર કરાવતા હોય, પછી પ્રિન્ટ કરાવી, ઇકો જે કરાવતા હોય, જે સિન્ટેક્સ હોય 10 વખત લખવું પડે. ચાલે આ બે લાઈન કોપી પેસ્ટ કરતા જાવ તો થઈ જાય ને. પણ એની જગ્યાએ તમે શું બનાવો? UDF અને ઈ કોડ કેમાં લખો? ફંક્શનની અંદર, UDF ની અંદર. તો એનો બેનિફિટ શું થાય કે જ્યારે તમે ફંક્શનને કોલ કરો ત્યારે એની અંદરનો કોડ રન થાય. જ્યારે ફંક્શનને કોલ કરો ત્યારે એની અંદરનો કોડ રન થાય. તો 10 વખત એમાં કોડ લખવા જવાનો પડે. ઓનલી કોડ દર વખતે શું કરવું પડે? ફંક્શનને કોલ જ કરવાનું છે. ફંક્શનને કોલ જ કરવાનું છે. એને ખાલી કહેવાનું જ છે કે એની અંદરનો કોડ એક્ઝિક્યુટ થાય. સમજાણું? UDF નો મેઇન એટલે એકને કોડની જ્યારે વારંવાર જરૂર પડતી હોય ત્યારે UDF નો યુઝ કરી શકો. ઘણા એવા ક્વેશ્ચન કરે કે A અને B નું એડિશન કરવો છે, થોડું લાઈન લખાય. આ તો તમે અત્યારે આ લેવલનું વિચારો છો. બાકી 30 લાઈનનો કોડ હોય તો 10 જગ્યાએ જરૂર પડે, શું કરવાનું? આ તો એક લાઈન વિચાર્યું ને આપણે A અને B નું એડિશન ખાલી 20 થી 25 લાઈનનો કોડ એવો છે જે મારે 10 થી 12 વાર જરૂર પડે. કોઈ 20 લાઈન 10 12 વખત લખો કેટલી લાઈન થઈ જાય? એની જગ્યાએ શું બનાવો? એટલો જ કોડ તમે કહેવાનો ફંક્શન, અને જ્યારે ફંક્શનને કોલ કરો ત્યારે એની અંદરનો કોડ રન થાય. એટલે UDF માં તમે જોવા જાવ તો એક પ્રકારનો ડબ્બો, હું એવું જ કહું, એક પ્રકારનું બોક્સ, એક વસ્તુ વિચારો. બોક્સની અંદર વસ્તુ છે એટલે એ આપણે કોડ કહીશું. જ્યાં સુધી બોક્સને ખોલો નહીં ત્યાં સુધી એની અંદરની વસ્તુ તમને મળે નહીં. તો બોક્સને ખોલવો એટલે ફંક્શનને કોલ કરો ત્યારે જ કોડ એક્ઝિક્યુટ થાય. એમનો કોડ ત્યારે રન થાય. એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી UDF ને કોલ ન કરો ત્યાં સુધી UDF એક્ઝિક્યુટ થાય નહીં. ઘણા એમ કે એક્ઝિક્યુટેડ ન થાય, તમે જેવું કીધું તો અંદર સિન્ટેક્સ મિસ્ટેક હોય તો હાલે નહીં, એરર આવ્યો. અહીં તમે સિન્ટેક્સ મિસ્ટેક કરો કોડિંગમાં તો એરર આવશે. તો પણ એમ કે તમે જેવું કીધું તો તમે કોલ કરો ત્યારે એક્ઝિક્યુટ થાય કોડ. પણ સિક્વન્સ તો સિન્ટેક્સ તો ચેક કરી કે એક્ઝિક્યુટ ક્યારે થાય કોડ, કોલ કરી ત્યારે. પણ પહેલા ચેક તો કરી કે સિન્ટેક્સ ની બધું પ્રોપર છે કે નહીં. સમજાવવા માટે UDF માં જનરલી 5 ટાઈપ આવે: નો આર્ગ્યુમેન્ટ, નો રિટર્ન, નો આર્ગ્યુમેન્ટ વિથ આર્ગ્યુમેન્ટ, નો અને વિથ આર્ગ્યુમેન્ટ. જે ફંક્શનને કોલ કરી છે ત્યારે પાસ કરી છે ને આર્ગ્યુમેન્ટ, એમડા સમજાવું છું. ચારે ટાઈપના એક્ઝામ વિડિયો જોઈશું આપણે, પાંચે ટાઈપ હશે. ક્લિયર? આટલી વસ્તુ ફંક્શન એટલે તમે જ્યારે એને કોલ કરો ત્યારે એની અંદરનો કોડ એક્ઝિક્યુટ થાય. હવે બીજો બેનિફિટ એ છે UDF, વિચારો તમે 10 જગ્યાએ A + B નું એડિશન કરાવી, અલગ અલગ કોડ લખો. મિસ્ટેક એવી હતી કે એડિશન નો કરવાનું, મારે મલ્ટીપ્લિકેશન કરવાનું હતું. તો શું કરવાનું?
10 જગ્યાએ ચેન્જ કરવા જવાનું, કોડ કોપી પેસ્ટ કર્યો એટલે 10 જગ્યાએ ચેન્જ કરવા જવું પડે. અને જો મેં UDF બનાવ્યું હોય તો ઈ કોડ અહીં લખ્યો એક જ જગ્યાએ લખ્યો હોય તો એક જગ્યાએ ચેન્જ કરો તો 10 જગ્યાએ ઇફેક્ટ આવી જાય. આ સેકન્ડ બેનિફિટ છે. સમજાવો, એક જગ્યાએ ચેન્જ કરો તો બધી જગ્યાએ એ વસ્તુ ઇફેક્ટ આવશે. સમજાવવાની વસ્તુ. તો આપણે એક સિમ્પલ UDF બનાવ્યું છે. શું નામ રાખ્યું છે? ABC. હવે જે ચાર ટાઈપ કહું છું ને, પેલા ચાર ટાઈપ સમજો, ડિફોલ્ટ છે સમજો. જે ચાર ટાઈપ છે ને આ ડેફિનેશન ઉપરથી તમને ખબર પડી જાય છે ફંક્શન. બ્રેકેટ ની અંદર જો આર્ગ્યુમેન્ટ આવતી હોય, વેરીએબલ આવતા હોય, તમે જ્યારે ફંક્શન જોવો ને, બ્રેકેટ ની અંદર જો આર્ગ્યુમેન્ટ આવતી હોય, વેરીએબલ હોય તો એને વિથ આર્ગ્યુમેન્ટ ફંક્શન કહેવાય. કેવો આર્ગ્યુમેન્ટ? વિથ આર્ગ્યુમેન્ટ. એટલે જે ચાર ટાઈપ છે એમાંથી જેમાં વિથ આર્ગ્યુમેન્ટ આવતું હોય એની અંદર અહીં આર્ગ્યુમેન્ટ આવી છે. અને છેલ્લે રિટર્ન નામનો કીવર્ડ આવે છે. રિટર્ન નામનો કીવર્ડ આવતો હોય તો વિથ રિટર્ન હોય. હવે ચાર ટાઈપ વિચારો. આપણે ક્યાં કીધા? નો આર્ગ્યુમેન્ટ, નો રિટર્ન વેલ્યુ. નો આર્ગ્યુમેન્ટ, વિથ રિટર્ન વેલ્યુ. પછી વિથ આર્ગ્યુમેન્ટ, નો રિટર્ન વેલ્યુ. શોર્ટમાં લખું છું વિથ આર્ગ્યુમેન્ટ, વિથ રિટર્ન. ચાર ટાઈપ છે. હવે જો આમાં આર્ગ્યુમેન્ટ છે નથી, રિટર્ન નામનો કીવર્ડ છે નથી, તો આમાં કેવું ટાઈપ આવે? નો આર્ગ્યુમેન્ટ, નો રિટર્ન વેલ્યુ. નથી આર્ગ્યુમેન્ટ નથી રિટર્ન વેલ્યુ. હવે જો આની વેલ્યુ આવતી હોય અને છેલ્લે રિટર્ન ન હોય તો કયો ટાઈપ કહેવું? આર્ગ્યુમેન્ટ એટલે વિથ આર્ગ્યુમેન્ટ અને નો રિટર્ન વેલ્યુ. ચાર ટાઈપ આ બે ઉપરથી ખબર પડી જવી જોઈએ. કેને ઉપરથી? અહીં આર્ગ્યુમેન્ટ છે તો વિથ આર્ગ્યુમેન્ટ, નથી તો નો આર્ગ્યુમેન્ટ. આટલું જ વિચારો. છેલ્લે રિટર્ન નામનો કીવર્ડ છે નથી એટલે નો રિટર્ન વેલ્યુ. હોય રિટર્ન નામનો કીવર્ડ તો વિથ રિટર્ન. ડેફિનેશન જોઈને જ આપણે ખબર પડી જાય છે કે આ કયા ટાઈપનું ફંક્શન છે. બે જ જગ્યાએ ચેક કરવાનું કે આવે. સમજાણું? ચાર ટાઈપ હમણાં ચારે ટાઈપ જોઈશું, પણ પહેલા સમજાણું ક્યારે ખબર પડવી જોઈએ. અહીંયા વેરીએબલ હોય તો વિથ આર્ગ્યુમેન્ટ, વેરીએબલ ન હોય તો નો આર્ગ્યુમેન્ટ. છેલ્લે રિટર્ન નામનો કીવર્ડ હોય તો વિથ રિટર્ન, ને નો રિટર્ન નામનો કીવર્ડ ન હોય એટલે નો રિટર્ન. બરાબર? ચાર ટાઈપ આની ઉપરથી બની જશે. જોઈશું હવે. હવે આ ફંક્શન તો બનાવ્યું અને કોલ કઈ રીતે કરવું? આ ફંક્શન બનાવ્યું અને કોલ કઈ રીતે કરવું? તો એના માટે પહેલા તમારે ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવો પડે. તો આપણે ક્લાસ કયો બનાવ્યો? MSCIT. હું સ્ક્રોલ એટલા માટે કરું છું, નીચે પ્રકાશ આવે છે બારીનો એટલે ઘણા નહીં દેખાતું હોય. આપણે ફંક્શન ક્લાસ બનાવ્યો છે MSCIT. રાઈટ? તો સૌથી પહેલા ક્લાસની અંદરનું ફંક્શન કોલ કરવું હોય તમારે તો એના માટે તમારે ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવો પડે. શું બનાવવું પડશે? ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવો પડે. હંમેશા આ વસ્તુ યાદ રાખજો. જાવામાં તમે ભણતા જ હશો, છતાં પણ અહીંયા યાદ આપો. રાઈટ? તો MSCIT નામના ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવો હોય તો પહેલા તો કોઈ પણ એક વેરીએબલ લ્યો. ઓબ્જેક્ટ માટે જે વેરીએબલ લેવો હોય તો આપણે કયો લીધો? ઓબીજે. રાઈટ? ઇક્વલ ટુ ન્યૂ નામનો કીવર્ડ અને ક્લાસનું નામ શું છે? બ્રેકેટ કરો તોય ચાલે છે, નો કરો તોય ચાલે છે PHP માં. ના, નો હાલે. ઉપર જે લખ્યું જ આવે. PHP માં વેરીએબલ બધું છે એ કેસ સેન્સિટિવ છે, યાદ રાખજો. ડોલર આ મેં વેરીએબલ બનાવ્યું હોય $a equal to 3 અને $a equal to 7 5 સોરી એક્ઝામ્પલ તરીકે, તો બેની વેલ્યુ અલગ ગણાય. બે વેરીએબલ અલગ ગણાશે. રાઈટ? PHP માં વેરીએબલ હંમેશા કેસ સેન્સિટિવ હોય. રાઈટ? ઈ તો ચાલશે ન્યુ તો. રાઈટ? ઓકે. હવે ઓબ્જેક્ટ બની ગયો. ક્લાસનો ઓબ્જેક્ટ કયો બન્યો? ઓબી છે. હવે આપણે કોલ શું કરવું છે? ABC નામનું ફંક્શનને એક્ઝિક્યુટ કરવું છે. તો ABC નામનું ફંક્શન એક્ઝિક્યુટ કરવું હોય તો તમે આ રીતે કરી શકો. પહેલા ઓબ્જેક્ટનું નામ શું છે? ઓબીજે. ડેશ અને ગ્રેટર ધેનની સાઇન એટલે પોઇન્ટર સાઇન કહી છે આપણે. ડેશ અને ગ્રેટર ધેન. પછી એની અંદર કયું ફંક્શન છે? ABC. આનો મિનિંગ થાય કે ઓબીજે નામનો જે ક્લાસ છે એટલે કયો થયો? MSCIT નામનો ક્લાસ. એની અંદરનું કયું ફંક્શન? ABC ફંક્શન કોલ કરો. એટલે આઉટપુટમાં શું આવવું જોઈએ? ABC ફંક્શન કોલ. આવી ગયું ને આન્સરમાં? સમજાણું આટલું કે નહીં? સિમ્પલ બેઝિક પહેલા. રાઈટ? હવે ઘણા બધા આઉટ પણ કરી શકે. એક્ઝામ્પલ તરીકે આપણે એડિશનનો પ્રોગ્રામ કરી તો હું $a, $b કહું છું. યાદ રાખજો. હવે આપણે કોડ શું લખીશું જોજો. આઉટપુટ શું આવે કઈ રીતનું વર્ક કરે પેલા મને કહો. આઉટપુટ શું આવશે? ટોટલ ઇઝ 5. શું કામ? જો આપણે
ફંક્શન બનાવ્યું છે પહેલા ફંક્શનની ડેફિનેશન સમજો આર્ગ્યુમેન્ટ આવી જો આ વેરીએબલ આવ્યા એટલે આર્ગ્યુ ટાઈપ થયો વિથ આર્ગ્યુમેન્ટ નો રિટર્ન રિટર્ન છે એટલે હવે તમે જ્યારે ફંક્શન કોલ કરો ત્યારે એબીસી ફંક્શન કોલ કર્યું છે આપણે એમાં બે આર્ગ્યુમેન્ટ મોકલવાની છે કારણ કે આપણે કીધું છે બે આર્ગ્યુમેન્ટ આવશે a અને b તો પહેલી આર્ગ્યુમેન્ટ પહેલા વેરીએબલમાં સ્ટોર થાય તો પહેલી આર્ગ્યુમેન્ટ શું છે 3 તો પહેલા વેરીએબલમાં શું છે 3 સેકન્ડ આર્ગ્યુમેન્ટ સેકન્ડ વેરીએબલમાં તો 2 છે કેમાં છે b માં a માં 3 અને b માં શું જશે 2 હવે બે નું સમ કરીને આપણે કેમાં સ્ટોર કરીશું c માં તો આન્સર શું આવ્યો 5 છેલ્લે શું પ્રિન્ટ કર્યું ટોટલ ઇઝ કોલન PHP માં કોન્કેટિનેશન માટે ડોટ ઓપરેટર છે ડોલર c એટલે આન્સર શું આવે ટોટલ ઇઝ 5 સમજણ વાળી વસ્તુ જોઈ છે આપણે રન કરી રેડી આટલી વસ્તુ બધાને ઓકે એક ક્વેશ્ચન યાદ આવ્યો છે હું પૂછી જ જોઉં હવે તમને બધાને આવડે છે છતાં પણ હું પૂછું છું આનો આન્સર શું આવશે ડબલ કોટ્સમાં મેં $c લખેલું છે ટોટલ ઇઝ $c આવશે એવું કહેવા વાળા એવું ન આવે એવું કહેવા વાળા કેટલા કહેવા વાળા વધારે હશે એટલા માટે આવશે રાખે છે ઓકે બધા એવું કહે છે કે એવું જ આવશે રેડી હું એક જ એવો કહું છું કે એવું નહીં આવે ટોટલ ઇઝ 5 જ આવશે ડબલ કોટ્સ અને સિંગલ કોટ વચ્ચેનો મને ડિફરન્સ કયો આવે યાદ આવ્યું ડબલ કોટ્સમાં આ લખી આખી સ્ટ્રિંગ ડબલ કોટ્સમાં લખો સિંગલ કોટમાં લખો ડિફરન્સ શું થાય જ્યારે તમે ડબલ કોટ્સમાં વેરીએબલ લખો ને યાદ રાખજો ડબલ કોટ્સમાં વેરીએબલ લખો એટલે આપણે ડબલ કોટ્સમાં લખ્યું છે ત્યારે વેરીએબલની વેલ્યુ પ્રિન્ટ થાય શું થશે વેરીએબલની વેલ્યુ પ્રિન્ટ થાય જ્યારે હું આ જ વસ્તુ સિંગલ કોટમાં લખું તો તમે કીધું ને એવું આઉટપુટ આવે ટોટલ ઇઝ $c એવું આઉટપુટ આવે બે વચ્ચે આ એક ડિફરન્સ છે ડબલ કોટ્સ અને સિંગલ કોટ ડબલ કોટ્સમાં વેરીએબલની વેલ્યુ પ્રિન્ટ થાય જ્યારે સિંગલ કોટમાં શું થશે એઝ ઇટ ઇઝ જેમ તમારો વેરીએબલ છે એઝ ઇટ ઇઝ પ્રિન્ટ થઈ જશે હજી થોડુંક શોર્ટકટ હજી એક વસ્તુ ચેન્જ કરું છું હવે આઉટપુટ શું આવશે ડબલ કોટ્સમાં લખ્યો એટલે વેરીએબલની વેલ્યુ મળે આપણને આઉટપુટ શું આવશે ટોટલ ઇઝ 5 એવું કહેવા વાળા કેટલા બધા નથી કહેવા વાળા કેટલા ટોટલ ઇઝ 3 + 2 એવું આઉટપુટ આવે મેં તમને હમણાં શું કીધું ડબલ કોટ્સમાં વેરીએબલની વેલ્યુ પ્રિન્ટ થાય તો વેરીએબલની વેલ્યુ આવી છે પ્લસ સાઇન છે ડબલ કોટ્સમાં છે એટલે એઝ અ સ્ટ્રિંગ તરીકે કાઉન્ટ કરે અને ઓપરેટર તરીકે કાઉન્ટ કરે નહીં એટલે એઝ ઇટ ઇઝ આન્સર આવે યાદ રાખજો ઓકે હજી એક છેલ્લો ક્વેશ્ચન હવે એક્ઝામ્પલ તરીકે પહેલા આ વિચારી લ્યો આનું આઉટપુટ શું આવે સિમ્પલી 5 આવે કે નો આવે આવી જાય રેડી આવે છે ડન ઓકે હવે આઉટપુટ શું આવે ટોટલ ઇઝ 5 આવે કોન્કેટિનેશન ડબલ કોટ્સમાં નથી સિંગલ કોટમાં નથી 12 આવે રેડી તો આન્સર શું આવશે 5 હું એક એવો કહું છું 2 આવે આન્સર 2 આવે ટોટલ ઇઝ નું આઉટપુટમાં આવ્યું એનું રીઝન છે આપણે કહેતા હોય ઘણામાં તમારા ક્લાસમાં બહુ પ્રોબ્લેમ થાય અમુકને અમુક ઘરે વાંધો હોય એવું થાય કે પ્લસ સાઇન આનો પ્રોબ્લેમ આવું છે સાહેબ પ્લસ સાઇન આને પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ એવો છે કે જાવાસ્ક્રિપ્ટમાં પ્લસ સાઇન શેના માટે છે કોન્કેટિનેશન ઓપરેટર છે એટલે આપણે બે કોન્કેટિનેશન કર્યું તો અહીંયા કર્યું છે એટલે એને કન્ફ્યુઝન થઈ શકે અહીંયા મારે એડિશન કરવાનું કે કોન્કેટિનેશન કરવાનું એટલે હું આન્સર એટલા માટે આવ્યો કે એ લાઈનમાં છેલ્લો વેરીએબલ હોય ને એની વેલ્યુ આવે છેલ્લો વેરીએબલ કયો હતો b એટલે શું પાસ કરી આપણે 2 અને 2 આવ્યું બીજું કઈ રીઝન નથી છેલ્લા વેરીએબલની વેલ્યુ પ્રિન્ટ થાય જો હું મલ્ટીપ્લિકેશન કરું તો હાલ જ છે હો તો એને બ્રેકેટમાં મૂકો એમ તમારે જ્યારે એડિશન કરાવવું હોય ત્યારે શું કરો એને બ્રેકેટની અંદર પુટ કરવાનું રેડી એટલે પછી પ્રોપરલી વર્ક કરે ડન બધાને ક્લિયર આટલી વસ્તુ આમાં કોઈને ઇસ્યુ રાઈટ ઓકે આ વસ્તુ યાદ આવી એટલે કહી દીધી કારણ કે આ બધી વસ્તુ હવે આપણે જરૂર પડશે ઓકે નેક્સ્ટ
હવે આપણે ફંક્શન બનાવતા શીખી ગયા, પણ આપણે જે ફંક્શનની જે વેલ્યુ હતી અહીંયા પ્રિન્ટ કરતા હતા ને, આપણે એને રિટર્ન મોકલ્યું હોય તો કઈ રીતે મોકલ્યું? વિથ આર્ગ્યુમેન્ટ જોઈ લીધું, આર્ગ્યુમેન્ટ વગરનું જોઈ લીધું. તો હવે તમે છેલ્લે આ રીતનો રિટર્ન નામનો કીવર્ડ યુઝ કરી શકો, $C. એટલે આનો મિનિંગ શું થાય? A ને B નો એડિશન કર્યું, તમે કેમાં સ્ટોર કર્યું? C માં, અને C ને પાછું મોકલી દીધું. એને તમને રિટર્ન મોકલું હોય તો તમે જ્યારે ફંક્શન કોલ કરો ને એની આગળ એક વેરિયેબલ લેવો પડે. આપણે લઈ જ છીએ, તમે યાદ કરો, જેટલા ફંક્શનની આગળ તમે વેરિયેબલ લ્યો ને બધા રિટર્ન આર્ગ્યુમેન્ટ ફંક્શન હોય. કેવા ફંક્શન હોય? રિટર્ન. બિલ્ટ ઇન ફંક્શન આવે છે ને અમુક PHP ના બધી લેંગ્વેજમાં, તો જેમાં આગળ તમે વેરિયેબલ લ્યો છો એ બધા ફંક્શન કેવા હોય? રિટર્ન આર્ગ્યુમેન્ટ ફંક્શન હોય. તો આપણે આન્સર નામના વેરિયેબલમાં સ્ટોર કર્યું, તો આન્સરમાં શું આવે? 5 આવે ને, જેને આપણે પ્રિન્ટ કરી છે. એટલે આન્સર શું આવશે? 5 જ આવશે. એટલે ચારેય ટાઈપ થઈ ગયા. વિચારો, અહીંયા બે આ કયો ટાઈપ થયો? વિથ આર્ગ્યુમેન્ટ, વિથ રિટર્ન. સમજાણો? તો આ રીતનું તમે UDF ક્રિએટ કરી શકો. UDF ક્રિએટ ક્લાસની અંદર કરતા આવડી જશે બધાને, એડી પ્રિન્ટ કરતા. જો કે અત્યારે જરૂરી નથી, પણ આ રીતનું વર્ક કરે છે. તમારે પેલો એક પોઈન્ટ છે જેની અંદર અમુક અલગ અલગ ટાઈપના ક્લાસ આવે છે, એનો એક્ઝામ્પલમાં છે, પણ એ હું લખાવીશ. પણ પછી પહેલાં આપણે આ પ્રોજેક્ટ સ્ટાર્ટ થઈ જાય એટલું કરી લઈએ. રેડી? આટલું ડન બધાને પહેલાં. રેડી? હવે નેક્સ્ટ ક્લાસ તો બની ગયો. હવે એક્ઝામ્પલ તરીકે હું બીજો ક્લાસ બનાવું છું. હું ડાયરેક્ટ પ્રિન્ટ જ કરું છું અહીંયા. ટોટલ ઇઝ $C. એટલે જ્યારે હું ફંક્શન કોલ કરીશ એટલે આન્સર આવશે ને, બે વેલ્યુ મોકલીને. નેક્સ્ટ બીજો ક્લાસ બનાવું છું એક્ઝામ્પલ તરીકે, ઓનલી ફોર MSC નામ. રાઈટ? બે ક્લાસ બનાવ્યા છે આપણે. હવે આ ક્લાસની અંદર પાછું હું બીજું ફંક્શન કોલ બનાવું છું એક્ઝામ્પલ તરીકે XYZ. હવે આ ફંક્શનની અંદર એટલું જ લખી છે આપણે XYZ ફંક્શન કોલ. હવે મારે આ XYZ ફંક્શન કોલ કરવું હોય તો શું કરવાનું? ઓબ્જેક્ટ બનાવવાનો, પહેલા ન્યુ ક્લાસનું નામ, પછી એની અંદરનું ફંક્શન કોલ કરવું હોય તો ઓબીજે પોઇન્ટર સાઇન ફંક્શનનું નામ શું છે? XYZ. તો આ તો હમણાં કર્યું હતું ને આપણે, જોઈ લો આઉટપુટમાં XYZ ફંક્શન કોલ આન્સર આવ્યો. હવે મારે એવું કરવું છે કે જ્યારે હું MSC નો ઓબ્જેક્ટ બનાવું ને ત્યારે મારે ABC નામનું ફંક્શન કોલ કરવું હોય તો હું યુઝ કરી શકતો હોવો જોઈએ. ધેટ મીન્સ કે MSC IT નામના ક્લાસના બધા ઓબ્જેક્ટ ફંક્શન મારે આને આપવા છે. કેને? MSC ને. એટલે એને ઇનહેરિટન્સ કહી છીએ આપણે. આની બધી વસ્તુ આપણે કેને આપવી છે? MSC ને આપવી છે. તો એના માટે તમારે ઇનહેરિટન્સ માટે PHP માં એક્સટેન્સ નામનો કીવર્ડ છે. રેડી? ક્લાસના નામ પછી કયો કીવર્ડ યુઝ કરવાનો? એક્સટેન્સ. કયા ક્લાસના ફંક્શન આપવા છે તમારે? MSC IT. તો અહીં લખ નાખવાનું MSC IT. એટલે થઈ ગયું. એટલે આનો મિનિંગ થાય કે MSC IT ના બધા ક્લાસ ફંક્શન છે એ બધા કોને આપી દીધા? તમે MSC ને આપી દીધા. એટલે હવે તમે MSC નામના ક્લાસનો ઓબ્જેક્ટ બનાવેલો છે એમાંથી તમે ABC ફંક્શન કોલ કરાવી શકો. એમાં બે આર્ગ્યુમેન્ટ પાસ કરવાની હતી ને, 3 અને 5 પાસ કરી. જોજો, ધ્યાન આપજો, ચેક કરો. હવે આવી ગયું. ટોટલ ઇઝ 8. સમજાણું? એક્સટેન્સ કીવર્ડનો યુઝ શું થાય છે? ઇનહેરિટન્સ માટે કયો કીવર્ડ યુઝ થાય છે? એક્સટેન્ડ. ક્લિયર આટલી વસ્તુ બધાને? એટલે આ ક્લાસ બધે હશે. એક્સટેન્સ કીવર્ડ આપણા લારાવેલમાં બધી જગ્યાએ હશે જ. રેડી? આપણે લખવાની નહીં જરૂર પડે, પણ લખાઈને આવી જ જશે, પણ આપણે મિનિંગ ખબર હોવી જોઈએ એનો યુઝ શું છે. રેડી? ડન આટલી વસ્તુ બધાને કે નહીં? સર MSC ની અંદર MSC IT કોલ કરેલું બરોબર, એવી રીતના બીજું કોલ કરાવવું તો કેમ બીજું? MSC IT એ આપણે કેમાં લીધું? આપણે MSC માં. હા, એવી રીતના જે ABC નામનું હોય એ જ પાછું MSC માં લેવું હોય તો ABC ને ABC માં બીજું ગમે હજી લઈ શકો. પાછળ એમાં એક્સટેન્ડ MSC IT લખો. પણ પછી ઘણા એવું કહે કે હું MSC ને હવે બીજામાં એક્સટેન્ડ કરાવતો, હજી એક ત્રીજો ક્લાસ લઉં એમાં MSC ને એક્સટેન્ડ કરાવતો શું થાય? તો MSC IT ના ફંક્શન મળે કે ન મળે? ન મળે. એક જ મળે. એ ફંક્શન મળે નહીં, કારણ કે આપણે કેને આપી? એક્સટેન્ડ કરાવી છે MSC ને. સમજાણું? આપણે MSC IT ને એમાં એક્સટેન્ડ કરાવતા નથી એટલા માટે. તો આ રીતનું વર્ક કરશે. આટલું ડન. પહેલા હવે એક વસ્તુ સમજો, કન્સ્ટ્રક્ટર. આ ઇનહેરિટન્સ થાય તમારું.
કન્સ્ટ્રક્ટરનો યુઝ શું એ મને કહો પહેલા. કન્સ્ટ્રક્ટર કોને કહેવાય? ઓકે, અહીંયા ધ્યાન આપો. કન્સ્ટ્રક્ટર એટલે કે એવી વસ્તુ આપણે ફંક્શન બનાવ્યું તો ફંક્શનને કોલ કરવું પડે ને. કન્સ્ટ્રક્ટર એટલે એવી વસ્તુ કે જ્યારે તમે ક્લાસનો ઓબ્જેક્ટ બનાવો ને એટલે એની અંદર ઓટોમેટિકલી ફંક્શન કોલ થઈ જાય. ઓબ્જેક્ટ બને તરત જ ઓટોમેટિકલી એ ફંક્શન શું થઈ જશે? કોલ થઈ જાય. તો PHP ની અંદર કન્સ્ટ્રક્ટર બનાવવા માટે ડબલ અંડરસ્કોર કન્સ્ટ્રક્ટ નામનો કીવર્ડ યુઝ કરવાનો. એટલે કન્સ્ટ્રક્ટર બની ગયો. ક્લાસની અંદર કયું ફંક્શન બનાવવાનું? ડબલ અંડરસ્કોર કન્સ્ટ્રક્ટ. આ નામનું ફંક્શન બનાવો એટલે કન્સ્ટ્રક્ટર થઈ ગયું. આપણે એના માટે બીજું કાંઈ કરવાનું નથી. આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી C++ કે જાવા એ નથી ખબર મને, પણ બેમાંથી એક બાદ જે ક્લાસનું નામ હોય ને એ નામનું ફંક્શન બનાવો ને એટલે કન્સ્ટ્રક્ટર બને. કા C++ ને કા જાવા, મને યાદ નથી એક્ઝેક્ટલી કેમાં આવે એ. રેડી? જે નામનું તમે ક્લાસ છે એ નામનું ફંક્શન બનાવો એટલે શું થઈ જાય? કન્સ્ટ્રક્ટર ક્રિએટ થઈ જાય. આપણે PHP માં એના માટે શું કરવાનું? ડબલ અંડરસ્કોર કન્સ્ટ્રક્ટ આટલું લખવાનું ખાલી. આ નામનું ફંક્શન બનાવવાનું એટલે કન્સ્ટ્રક્ટર થઈ ગયો. એટલે તમે જ્યારે એનો ઓનલી ફોર ઓબ્જેક્ટ બનાવો ને તો એની અંદરનો કોડ એક્ઝિક્યુટ થઈ જાય. જોઈ લો. MSc IT છે ને, MSc નામનો ક્લાસ રિમૂવ કરી નાખ્યો છે આપણે. થઈ ગયું કન્સ્ટ્રક્ટર કોલ. જો આપણે ફંક્શન બનાવ્યું છે એ કોલ નથી કર્યું ક્યાંય, તો આવી જરૂર ક્યાં પડે? એક્ઝામ્પલ તરીકે તમે OOP થી કનેક્ટિવિટી કરતા હોય, યાદ કરજો. તો ગમે કનેક્ટિવિટી કરતા હોય તમે ઇન્સર્ટ અપડેટ સિલેક્ટ કે ડિલીટ એના માટે ફંક્શન તમે બનાવશો. તો એમાં બે વસ્તુ તો દર વખતે જરૂર પડે, યાદ કરો. કનેક્શન અને ડેટાબેઝ સિલેક્શન. આ બે વસ્તુની જરૂર પડે ને હંમેશા. તો એ બે વસ્તુ તમે કન્સ્ટ્રક્ટરમાં લખો, દર વખતે કોડ લખો ને જેવો ઓબ્જેક્ટ બને એટલે એ બે વસ્તુ લાઈન રન થઈ જ જાય. સમજાણું? તો આવું બધું તમે કરાવી ઘણા નથી કરતા. એ પાછળ આપણું રીઝન છે. પછી ઈ ક્લાસની અંદર બીજા ફંક્શન હોય તો એમાં કન્સ્ટ્રક્ટર કોલ થઈ જાય. કન્ફિગ ફાઇલ મારે જરૂર ન હોય એટલે કન્સ્ટ્રક્ટ બે લાઈનની જરૂર ન હોય તો એ રન થઈ જાય. તો ઘણા બનાવે, ઘણા ન બનાવે, ડિપેન્ડ ઓન તમે જે ક્લાસ બનાવ્યો છે એમાં કેવો યુઝ છે એ પ્રમાણે ક્રિએટ કરો. એમાં જો બીજા કોઈ ફંક્શન ન હોય તો તમે એનો કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરી શકો. ક્લિયર આગળ વસ્તુ બધાને? તો મેઈન ત્રણ વસ્તુ તો ક્લાસ કઈ રીતે બને, એની અંદર ફંક્શન કઈ રીતે બને, ઓબ્જેક્ટ કઈ રીતે બને, એને કોલ કઈ રીતે કરવો, આપણે પોઇન્ટર સાઇન થી કોલ કરી દો. આટલું ડન બધાને? આટલી મેઈન વસ્તુ હતી. હવે PHP થી એક કનેક્ટિવિટી આપણે PHP સાથે કરીશું, કોર PHP સાથે OOP બેઝ કનેક્ટિવિટી કરી. તમે ક્યારે કઈ રીતે કેટલા કરી OOP બેઝ કનેક્ટિવિટી PHP ની OOP બેઝ કનેક્ટિવિટી ક્લાસ બનાવી, એનું ફંક્શન બનાવી અને પછી કનેક્ટિવિટી કરતા હોય. એક એક્ઝામ્પલ એનું દેખા દો એટલે તમને આઈડિયા આવે કે એક્ઝામ્પલ તરીકે કઈ રીતનો યુઝ થતો હોય છે. પછી હું લારાવેલનો એક પ્રોગ્રામ તમને દેખાડું. આઈ થિંક થઈ જશે. કનેક્ટિવિટી બધાને આવડે છે PHP? કેટલા નથી આવડે? એક બીજું કોઈ બધાના એટલે ઇન શોર્ટ તમને ફીરો તમને ખબર પડે. તો હું કનેક્ટિવિટી પહેલા સમજાવો, નકર ઝડપથી કનેક્ટિવિટી ડાયરેક્ટ કરાવો. લાગે સમજાવો આવડે સમજો. PHP ની કનેક્ટિવિટી ભલે તમે MongoDB સાથે કરતા હોય પણ એક્ચ્યુઅલમાં હોય કેની સાથે? MySQL સાથે. આ ટેબલનો યુઝ શું? ઇન્ફોર્મેશન અંડરસ્કોર સ્કીમા. કેટલા ખબર છે? બે ટાઈપના SQL ઇન્જેક્શન આવે. એક ટાઈપ તો મેં આઈ થિંક કીધું તમને. કીધું ને એક ટાઈપ SQL ઇન્જેક્શન સિંગલ કોટમાં એ સિંગલ કોટ ને એવું કંઈક નાખો તો વર્ક કરે. બીજો આવે SQL ઇન્જેક્શન URL SQL ઇન્જેક્શન, જે આનાથી એક્સ્ટ્રા આવે.
જે વેબસાઈટ ની અંદર આઈડી ઇક્વલ ટુ જનરલી તમે પ્રોજેક્ટ બનાવ્યો એમાં યાદ કરજો આવું પાસ થાય 1 2 3 એવી વેબસાઈટ હોય ને એમાં પાછળ સિંગલ કોડ લખજો અને એન્ટર આપજો અને જો વેબસાઈટ માં એરર આવે તો યુઝર ને પાસવર્ડ આપણે ગેટ કરી શકીએ એક થી એના એડમિન ના યુઝર ને પાસવર્ડ આપણે મળી જાય 1 લખીને સિંગલ કોડ લખીને એન્ટર આપી જો એરર આવે તો એના યુઝર ને પાસવર્ડ એડમિન પેનલ ના જોતા હોય તો આપણે મળી જાય એને SQL ઇન્જેક્શન કહેવાય ઈ SQL ઇન્જેક્શન બધું આ ટેબલ ઉપર એક્ઝિક્યુટ કરાવે જેટલા તમે ટેબલ જેટલા ડેટાબેઝ બનાવો ને બધી ઇન્ફોર્મેશન સ્કીમાના ટેબલમાં હોય તમે જેટલા ટેબલ બનાવો ને બધાની ઇન્ફોર્મેશન બધી વસ્તુ એટલે MySQL એક છેલ્લે તો ડેટાબેઝ છે તો એને પોતાની ઇન્ફોર્મેશન એ ક્યાંક સ્ટોર કરીને રાખવી પડશે ને તો એ બધી કેમાં સ્ટોર કરે ઇન્ફોર્મેશન સ્ટોર સ્કીમા ડિફોલ્ટ ટેબલ હોય હંમેશા તમારા પ્રોજેક્ટમાં જોજો ડેટાબેઝ ની અંદર આજે મેં પહેલી વાર ડેટાબેઝ ઓપન કર્યો અને આને ઓપન જ નથી કર્યો જોમાં આપણે આપણું એક ટેબલ હોય બધા એના છે આ ટેબલ આને ડેટાબેઝ ની અંદર બધા ટેબલ હોય ટેબલ્સ નામનું ટેબલ હોય કોલમ નામનું ટેબલ હોય આવા બધા ટેબલ આવશે આપણે દેખાડું SQL ઇન્જેક્શન ન દેખાડું તો આ જ રીતે દેખાડું હવે સૌથી પહેલા ડેટાબેઝ બનાવવા માટે ક્યાં ક્લિક આપેલા લેફ્ટ હેન્ડ સાઈડ છે શું છે તમારા ડેટાબેઝ રાઈટ સાઈડ મેનેજમેન્ટ પેનલ આવે છે હવે તમારે સૌથી પહેલા ડેટાબેઝ બનાવવો હોય તો એના માટે એના નીચે છે કે ડેટાબેઝ ઉપર ક્લિક કરવું પડશે જોવું પડશે મારે ઓકે ડેટાબેઝ ઉપર ક્લિક કરો રાઈટ અહીંયા ક્રિએટ ડેટાબેઝ નો ઓપ્શન છે તમારી પાસે અને નવો ડેટાબેઝ બનાવવો હોય તો પહેલા ક્યાં ક્લિક કરો ડેટાબેઝ ઉપર ક્લિક કરો પછી અહીંયા ઓપ્શન છે ક્રિએટ ડેટાબેઝ અહીંયા પહેલા ડેટાબેઝનું નામ એન્ટર કરો એક્ઝામ્પલ તરીકે આપણે MSc IT નામનો ડેટાબેઝ બનાવીશું આનો યુઝ શું છે ખબર છે કલેક્શન મીન્સ જે ડેટા સ્ટોર થાય છે ને ડેટા સ્ટોરિંગનું ફોર્મેટ આવે છે તમે જે કોલેક્શનનો મિનિંગ થાય છે કે એઝ ઇટ ઇઝ ફોર્મેટ તમે જે ડેટા સ્ટોર કરો છો ને આપણે જે ABC લખીએ તો ABC ફોર્મેટમાં ડેટા સ્ટોર થાય ABC જ દેખાય છે ને આપણને એની જગ્યાએ કાંઈ બીજું નથી દેખાતું રાઈટ બાકી તમે અહીંયા આવું બધું કરી શકો તમારો ડેટા ASCII વેલ્યુમાં સ્ટોર કરવો બાઇનરીમાં સ્ટોર કરવો જેમાં કરવો એ કરાવી શકો તમે ABC એન્ટર કરાવો ને તો ABC નું બાઇનરી સ્ટોર થાય ડાયરેક્ટલી એવું બધું કરાવવું હોય તો કરાવી શકો છો પણ આપણે કાંઈ નથી કરવું ડાયરેક્ટ ક્રિએટ ઉપર ક્લિક કરીએ એટલે આપણે કોઈથી કરતા જ નથી પણ આપણે ખબર હોવી જોઈએ ડેટાબેઝ બની ગયો જો MSc IT આવી ગયો જેની ઉપર ક્લિક કરીએ એટલે એની ડેટાબેઝ સિલેક્ટ થશે આન્સર શું આવ્યો નો ટેબલ ફાઉન્ડ ઇન ડેટાબેઝ કારણ કે હજી આપણે કઈ ટેબલ બનાવેલું છે નહીં તો હવે જો ઓપ્શન આવી ગયો ક્રિએટ ટેબલ તો ટેબલનું નામ એટલે એન્ટર કરવાનું તો એક્ઝામ્પલ તરીકે સ્ટુડ નામનું રાખી છે નંબર ઓફ ફિલ્ડ હું ત્રણ લઉં છું ગો ઉપર ક્લિક કરીએ એટલે સ્ટુડ નામના 3 ફિલ્ડ લેવાના છે આપણે પહેલું લઉં છું s_id ડેટા ટાઈપ ઇન્ટીજર જ રાખું છું સાઇઝ હું 4 આપી દઉં છું પહેલા એક કોલમની અંદર હું ઓટો ઇન્ક્રીમેન્ટ અને પ્રાઇમરી કી આપું છું એટલે ઓટો ઇન્ક્રીમેન્ટ છે AI એટલે ઓટો ઇન્ક્રીમેન્ટ થાય છે અને ઇન્ડેક્સમાંથી આપણે શું આપી દીધું પ્રાઇમરી કી રેડી સેકન્ડ ફિલ્ડની અંદર s_nm વેર કે ડેટા ટાઈપ લઈ લઉં છું 30 કેરેક્ટર સાઇઝ આપું છું ત્રીજું લઉં છું s_city વેર કે 30 કેરેક્ટર સાઇઝ હવે સેવ ઉપર ક્લિક કરો એટલે ટેબલ ક્રિએટ થઈ જશે હવે જો આવી ગયું MSc IT ની અંદર કયો ડેટા ટેબલ સ્ટુડ નામનું ટેબલ આવી ગયું છે એટલે આપણે આ MSc IT નામનો ડેટાબેઝ સિલેક્ટ કર્યો ને એની અંદરનું કયું ટેબલ છે સ્ટુડ હવે એની અંદરના રેકોર્ડ જોવો હોય તો ક્યાં ક્લિક કરો એટલે રેકોર્ડ જોવા મળશે પણ હજી કંઈ રેકોર્ડ છે નહીં તમારે ઇન્સર્ટ કરવો હોય તો અહીંથી કરાવી શકો નવું ટેબલ બનાવો ને તેના માટે એટલે આ નવું સ્ટ્રક્ચર છે એટલા માટે આ નવો ડેટાબેઝનું સ્ટ્રક્ચર છે એટલા માટે બાકી જનરલી આવી રીત ન થાવતું અહીં ક્લિક કરો એટલે ડ્રોપ ડાઉન બોક્સમાં સિલેક્ટ થઈ જાય ને એવું આવે છે આ નવું જેમ છે ને એટલા માટે આ ઓપ્શન ફરી ગયા છે ડિઝાઇનિંગ માઇનોર જ ચેન્જીસ છે બીજું કંઈ નથી અંદરની વસ્તુ તો એમનામ જ છે ને એઝ ઇટ ઇઝ રેડી એક રેકોર્ડ ઇન્સર્ટ કર્યો આપણે ABC આઈડી આપણે ઇન્સર્ટ નથી કર્યું ઓટોમેટિક શું લઈ લીધું 1 શું કામ આપણે ઓટો ઇન્ક્રીમેન્ટ અને શું આપ્યું હતું પ્રાઇમરી કી એટલા ડન આટલી વસ્તુ ઓકે
હવે આપણે એવું કરવું છે કે PHP નો હું એક પ્રોગ્રામ રન કરું તો આમાં એક ડેટા ઇન્સર્ટ થઈ જવું જોઈએ, એમાં યુઝ નામ આર્ય અને સિટીમાં મોરબી આવી જવું જોઈએ. ફિક્સ આપણે આટલું જ ઇન્સર્ટ કરવું છે. રાઈટ? તો આપણે એક ક્લાસ બનાવી છે. હવે યાદ રાખજો, પહેલાં તો બેઝિક કનેક્ટિવિટી બધાને આવડતી હોવી જોઈએ. આવડે છે? સમજાવું છું હમણાં. કનેક્ટિવિટી થઈ ગઈ છે, ઇન્સર્ટ કર્યું છે આપણે. જનરલી કનેક્ટિવિટી બીજી રીતે સમજાવતું હોય છે, આ સમજી લો અમારી રીતે. આપણી પાસે બે લેંગ્વેજ છે, કઈ PHP અને MySQL. PHP છે એ કેવી લેંગ્વેજ છે? પ્રોગ્રામિંગ લેંગ્વેજ. અને MySQL છે એ ડેટાબેઝ લેંગ્વેજ કહેવાય. આટલું ક્લિયર પહેલા બધાને ખબર છે. આપણે જે કનેક્ટિવિટી કરી છે એની સાથે કરી છે MySQL સાથે. તમે અલગ અલગ ઘણા બધા ડેટાબેઝ સાથે PHP ની કનેક્ટિવિટી કરાવી શકો. એક્ઝામ્પલ તરીકે તમે કરો છો MongoDB, પછી આની સાથે SQLite મેનેજર આવે છે, MS SQL સર્વર સાથે પણ કરાવી શકો. ઘણા બધા ડેટાબેઝ બધા સાથે પોસિબિલિટી છે. આપણે MySQL એટલા માટે પ્રિફર કરી છે કારણ કે જ્યારે આપણે ઓનલાઈન સર્વર પરચેસ કરીને હોસ્ટિંગ માટે ત્યારે એની અંદર MySQL ડેટાબેઝ જ હોય. કારણ કે એ MySQL છે એ ઓપન સોર્સ છે, PHP પણ કેવું છે? ઓપન સોર્સ. એટલા માટે જનરલી એની સાથે જોઈને તમે બધું ભણ્યા આજ સુધી MySQL સાથે જ ભણ્યા હતા. કારણ કે સિલેબસમાં એ જ હોય, કારણ કે લાઈવમાં યુઝ એ જ થાય છે એટલા માટે. રિયલ ફિલ્ડમાં યુઝ એની સાથે જ થાય છે. ઓકે, એટલે આપણી પાસે બે ડેટાબેઝ છે, PHP અને MySQL. એટલે તમે એક વસ્તુ વિચારો એવું કે બે ગામ છે, એક PHP નામનું ગામ અને MySQL નામનું. ઓકે, હવે તમારે પહેલા MySQL માં કંઈક કુરિયર દેવા ચાલુ છે. આપણે ઓર્ડર આપ્યો MySQL ગામમાંથી કોપી, આપણે એને ઇન્સર્ટ આપવું છે ને ડેટાબેઝમાં. આપણે શું કરવું છે? રેકોર્ડ ઇન્સર્ટ કરવા છે. એટલે MySQL ને રેકોર્ડ આપવા છે, યાદ રાખજો. ઇન્સર્ટ કરી છે આપણે એટલા માટે રેકોર્ડ આપવા છે આપણે. તો પહેલા તો તમારે ક્યાં સુધી જવું પડે? ગામ સુધી પહોંચવું પડે. એવું છે? અહીંથી કા કરજો એટલે પહોંચી જાય. પહેલા તમારે ક્યાં સુધી પહોંચવું પડે? MySQL સુધી પહોંચવું પડે. એટલે આજ સુધી તમે જેટલી કનેક્ટિવિટી કરી યાદ કરજો, હંમેશા પહેલું સ્ટેપ કનેક્શન કરવાનું હોય. કોઈ પણ લેંગ્વેજની સાથે કનેક્ટિવિટી કરવાનું એટલે પહેલું સ્ટેપ હંમેશા કયું આવે? કનેક્શન આવે. શું કામ? બાકી PHP ને ખબર કેમ પડે કે મારે MySQL સાથે જ કનેક્ટિવિટી કરવાની છે. હવે પહેલા તો તમારે શું કરવું પડે? ગ્રામ સુધી પહોંચવું પડે, પહેલા અહીંયા સુધી પહોંચવું પડે, પછી બધી વસ્તુ થાય. તો પહેલું ફંક્શન આપ્યું PHP ની અંદર MySQL અને શું? કનેક્ટ. આ ફંક્શનનો યુઝ શું? તો કે PHP થી તમને ક્યાં સુધી પહોંચાડી દે? MySQL સુધી પહોંચાડી દે. આટલું જ કામ કરે આ ફંક્શન. એની અંદર ત્રણ આર્ગ્યુમેન્ટ. પહેલી આર્ગ્યુમેન્ટ હોસ્ટનું નામ, બાય ડિફોલ્ટ હોસ્ટ કયું હોય? લોકલ હોસ્ટ. સેકન્ડ આર્ગ્યુમેન્ટ યુઝરનેમ, બાય ડિફોલ્ટ રૂટ. અને થર્ડ આર્ગ્યુમેન્ટ પાસવર્ડ છે, કાંઈ હોય નહીં. આ ત્રણ આર્ગ્યુમેન્ટ લખવાનું. પહેલું હોસ્ટનેમ, યુઝરનેમ અને પાસવર્ડ. આટલું ક્લિયર? હવે જ્યારે આ લાઈન રન થાય આ લાઈનનો મીનિંગ શું થાય? તમે ક્યાં સુધી પહોંચ્યા? MySQL સુધી પહોંચ્યા, બીજા કામ સુધી પહોંચ્યા. હવે જે કનેક્શન જનરેટ થયું આપણે કયા વેરીએબલમાં લીધું? અહીં તમે કોઈ પણ વેરીએબલ લઈ શકો અને આ ઓપ્શનલ આર્ગ્યુમેન્ટ હોય છે. એની પણ બને ત્યાં સુધી ટેવ રાખજો લેવાનું. PHP માં કરતા હોય ત્યારે આપણે જરૂર નહીં પડે તો વાંધો નથી કાંઈ. એટલે આ વેરીએબલ લીધું જેને આપણે કેવું કહીશું? કનેક્શન વેરીએબલ. આ લાઈનનો મીનિંગ શું થાય? તમે PHP થી ક્યાં સુધી પહોંચી ગયા? MySQL. હવે આ ગામ સુધી તો પહોંચી ગયા. ગામમાં એક ઘર તો હોય છે.
ઘણા બધા ઘર છે, એમાંથી આપણે જે ઘરે દેવાનું છે ત્યાં જવાય. તો એ ઘર ગોતવાનું હવે વિચારો તમે MySQL સુધી પહોંચી ગયા, એમાં ઘણા બધા ડેટાબેઝ છે. આપણો એક મોટો ડેટાબેઝ છે ને એ બધા ઘર મોટો ડેટાબેઝ છે, રાઈટ. એમાંથી આપણે જેને દેવાનું છે એ જ ઘરમાં જવાનું હોય. તો ઇન શોર્ટ આપણો ડેટાબેઝ કયો છે? MSA. એટલે સેકન્ડ સ્ટેપ આપણો ડેટાબેઝ સિલેક્ટ કરવાનો. અહીંયા સુધી પહોંચી ગયા, એમાં ઘણા બધા ડેટાબેઝ છે, એમાંથી આપણો ડેટાબેઝ કયો છે એ આપણે કેવું પડે. તો એના માટે સેકન્ડ ફંક્શન આપ્યું MySQL_select_db. એમાં પહેલી આર્ગ્યુમેન્ટ તમારા ડેટાબેઝનું નામ એટલે આપણો ડેટાબેઝ કયો છે? MSA. કનેક્શન વેરિયેબલ કયો? એટલે પહેલી આર્ગ્યુમેન્ટ ડેટાબેઝનું નામ, સેકન્ડ આર્ગ્યુમેન્ટ કનેક્શન વેરિયેબલ. ક્લિયર? આટલી વસ્તુ સમજાણ. એટલે પહેલા અહીંયા સુધી પહોંચ્યા, પછી એમાંથી આપણે ઘર સિલેક્ટ કરી દઈએ. હવે આપવાનું છે, તો આપવા માટે આપણે દેવું તો પડે. એનો મેં પાછું એક આ કરીને વિચારો. એટલે પાછું કમાન્ડ એક્ઝિક્યુટ કરવા માટે ત્રીજું ફંક્શન આપ્યું MySQL_query. આ ફંક્શનનું કામ શું? અહીંયા સુધી પહોંચી ગયા છો, હવે કમાન્ડ એક્ઝિક્યુટ તો કરવો પડશે ને આપણે, ત્યાં ઇન્સર્ટ કરવો છે એવું તો પડશે. તો એ ક્વેરી એક્ઝિક્યુટ કરવા માટે ત્રીજું ફંક્શન આપ્યું કયું? MySQL_query. આ ફંક્શનનું કામ શું? તમે અહીંયા સુધી પહોંચી તો ગયા, પણ હવે ક્વેરી એક્ઝિક્યુટ કરવાની છે. તો ક્વેરી એક્ઝિક્યુટ કરવા માટેનું ફંક્શન છે, પહેલી આર્ગ્યુમેન્ટ ક્વેરી લખવાની છે. તમારે જે પ્રોસેસ કરવી હોય, ઇન્સર્ટ, અપડેટ, સિલેક્ટ, ડિલીટ. આપણે જે ઇન્સર્ટ કરી છે, તો ઇન્સર્ટની ક્વેરી આખી અહીંયા લખવાની છે, પછી કનેક્શન વેરિયેબલ. ઇન્સર્ટની ક્વેરી આખી અહીંયા લખી, એની જગ્યાએ આપણે શું કર્યું? એક વેરિયેબલમાં સ્ટોર કરી દીધું અને વેરિયેબલને પાસ ડાયરેક્ટ લખો તો પણ ચાલશે. આખી લાઈન અહીંયા લખી લાંબી, એના કરતાં મેં શું કર્યું? એક વેરિયેબલમાં સ્ટોર કરીને વેરિયેબલ પાસ કરો. ઇન્સર્ટ થાય. તો ઇન્સર્ટની સિન્ટેક્સ શું આવે? ઇન્સર્ટ ઇનટુ ટેબલ નેમ શું છે? કોલમના નામ SNM ને SCD. SNM માં શું ઇન્સર્ટ કરો? આ ને SCD માં. જ્યારે કમાન્ડ એક્ઝિક્યુટ થાય, ક્વેરી એક્ઝિક્યુટ થાય, રેકોર્ડ ઇન્સર્ટ થઈ જાય, એમાં નામમાં શું ઇન્સર્ટ કરી આવો? આદિ અને CD માં. આટલું રન થાય એટલે કનેક્ટિવિટી થઈ ગઈ, પણ છેલ્લે આપણે પ્રિન્ટ કરાવ્યું, યુઝરને ખબર પડે શું પ્રિન્ટ કરાવ્યું? રેકોર્ડ સક્સેસફુલ ઇન્સર્ટ. એટલે કનેક્ટિવિટીના મેઇન 3 જ સ્ટેપ છે PHP માં. પહેલા અહીંયા સુધી પહોંચવાનું, આપણી વસ્તુ સિલેક્ટ કરવાની, એટલે આપણો ડેટાબેઝ સિલેક્ટ કરવાનો, કમાન્ડ એક્ઝિક્યુટ કરવાનો, આટલું જ હોય કનેક્ટિવિટી. 3 વસ્તુ વ્યવસ્થિત યાદ રહી જાય એટલે કનેક્ટિવિટી PHP માં ઇઝીમાં ઇઝી PHP નસાય છે. 3 જ. પહેલા અહીંયા સુધી પહોંચવાનું, આપણો ડેટાબેઝ સિલેક્ટ કરવાનો, ક્વેરી એક્ઝિક્યુટ કરવાનો, પૂરું થઈ ગયું. એટલે ક્વેરી માટે તો ઘણા બધા ડેટાબેઝ મળી ગયા. યાદ કરજો સેમેસ્ટરથી, ઓરેકલથી માંડીને MS SQL સર્વર, પાછું MongoDB આવ્યું. ઘણા બધા ભણી ગયા. તો બધામાં તો ક્વેરી ભણ્યા છો, ક્વેરી તો કોમન જ આવે, બધામાં ક્વેરી સરખી જ આવે. રન આટલી વસ્તુ બધાને રન કરી છે, આપણે ઇન્સર્ટ થઈ જવું જોઈએ. પછી આ જ પ્રોગ્રામને OOP માં કન્વર્ટ કરી. રેડી? રેકોર્ડ સક્સેસફુલી ઇન્સર્ટેડ. અહીંયા જોવો, બ્રાઉઝ કરીને આવી જવું જોઈએ. રેડી? ઓકે. હવે આ જ પ્રોગ્રામ આપણે OOP માં કન્વર્ટ કરીશું. હું શું કરું છું? રાઉન્ડ કરતા હું તો એક DML નામનો ક્લાસ બનાવ્યો આપણે. રેડી? DML નામનો શું ક્રિએટ કર્યો છે? ક્લાસ. હવે ફંક્શન બનાવો. ઓકે, એક વસ્તુમાં તમને કહેવાનું રહી ગઈ, અત્યારે કહી દઉં છું, પહેલા એમને સમજી લ્યો. અહીંયા હું કમેન્ટમાં મૂકી દઉં છું આ બધો કોડ. ઓકે, જો એક વસ્તુ, ક્લાસની અંદર ફંક્શનો જો એવું ન હોય, તમે વેરિયેબલ બનાવી શકો ને ક્લાસની અંદર. તો આપણે એક વેરિયેબલ બનાવ્યો, કયો? DB. પ્રાઇવેટ વેરિયેબલનો મીનિંગ શું થાય? આ ક્લાસની અંદર જ એક્સેસ થશે, આઉટ ઓફ ક્લાસ આ વેરિયેબલ એક્સેસ કરી શકશો નહીં. તો હવે આપણે જે DB નામનું વેરિયેબલ છે એને મારે એની અંદર શું સ્ટોર કર્યું? આપણે MSCIT. એ વેરિયેબલને મારે ફંક્શનમાં યુઝ કરવું હોય તો એક્ઝામ્પલ તરીકે એની અંદર એક ફંક્શન બનાવ્યું છે મેં, ક્યુ ક્વેરી નામ. સમજો, ક્યુ વેરિયેબલ ફંક્શન બનાવ્યું ક્વેરી. મારે હવે $DB ની વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. કામ કરો ચાલે નહીં? એના માટે તમારે એક વસ્તુ યુઝ કરવી પડશે, $this નામનું કીવર્ડ આવે છે. તમે બધા ભણ્યા છો પણ ભૂલાઈ ગયો હશે, યાદ કરાવશો ખાલી. $this પહેલા લખવાનું. શું? $this ફિક્સ જ છે, એમાં કાંઈ વિચારવાનું નથી.
આ ક્લાસની અંદરની તમારે કોઈ પણ વસ્તુ એક્સેસ કરવી હોય ને તો એના માટે કયો કીવર્ડ યુઝ કરવાનો $this. પછી પોઇન્ટર સાઇન કરીને વેરિયેબલનું નામ શું હતું db. તો અહીંયા પછી $સાઇન નહીં કરવાની, પોઇન્ટર સાઇન કરીને શું લખો વેરિયેબલનું નામ શું હતું db. હવે જુઓ ઓકે, હવે આ ફંક્શન તો કોલ કરવું પડશે ને. query નામનું ફંક્શન કોલ કરી છે આપણે. રેડી? એટલે તમારે યાદ રાખજો આ ક્લાસની અંદરના કોઈ પણ વેરિયેબલને એક્સેસ કરવા હોય તો એના માટે કયો ફંક્શન કયો કીવર્ડ વાપરવાનો થશે $this. હમણાં મારી યુઝ પડશે એટલે યાદ આવ્યું એટલા માટે કહી દઉં છું. ઓકે, તમે એક વેરિયેબલ બનાવ્યો છે કયો db ઇક્વલ ટુ શું લખી mscid, એટલે db નામના વેરિયેબલમાં mscid સ્ટોર થશે. હવે એ વેરિયેબલ મારે આ ફંક્શનની અંદર એક્સેસ કરવો છે તો એ ફંક્શનની અંદર એક્સેસ ન થાય, કારણ કે હંમેશા યાદ કરો તમે પહેલા સેમેસ્ટરથી જ ભણો છો કે ફંક્શનની અંદર તમે વેરિયેબલ બનાવો એ અલગ ગણાય, ફંક્શનની બહાર બનાવો એ અલગ ગણાય. સી લેંગ્વેજ યાદ કરો, ફંક્શનમાં બે વેરિયેબલ અલગ અલગ ગણાય. હવે એ વેરિયેબલને મારે અહીંયા એક્સેસ કરવો હોય તો $this નામનો કીવર્ડ છે, યાદ રાખજો. પ્રાઇવેટ એટલે ક્લાસની બહાર હું ન વાપરી શકું, મારે બીજે ક્યાંય ક્લાસની બહાર જોતો નથી, યુઝ ન કરી શકું. રાઈટ? એટલે db નામનો વેરિયેબલ યુઝ કર્યો છે. હવે સમજો, હવે આપણે બનાવી છે, આ ડિલીટ કરું છું. પહેલાં તો હું અમુક વેરિયેબલ ડિક્લેર કરી દઉં છું. હોસ્ટ નામનો વેરિયેબલ જેની અંદર હું સ્ટોર કરું છું લોકલ હોસ્ટ, જરૂર પડશે ને આપણે કનેક્ટિવિટીમાં. સેકન્ડ યુઝરનેમ શું હોય રૂટ, હું સ્ટોર કરી દઉં છું. ડેટાબેઝ નેમ પાસવર્ડ સ્ટોર કરું છું, પાસવર્ડ કાંઈ હોય. લિંક નામનો વેરિયેબલ સ્ટોર કરી છે આપણે, પણ લિંક નામના વેરિયેબલમાં કાંઈ સ્ટોર કરતા નથી. આટલી વસ્તુ એક્સેસ કરી દેવાય. હવે આપણે એવું કરવું છે કે આ જે એક બે વસ્તુનો ક્લાસ બનાવી છે, ફંક્શન બનાવી છે, એ ફંક્શન હું કોલ કરું ને એટલે કનેક્શન થઈ જાય અને ડેટાબેઝ સિલેક્ટ થઈ જવું જોઈએ, એટલે MySQL સુધી પહોંચી જવા જોઈએ અને આપણો ડેટાબેઝ સિલેક્ટ થવો જોઈએ. એટલું કરવું છે. પહેલાં તો આ વેરિયેબલ જ બનાવ્યા છે ને આપણે 5. હવે ફંક્શન બનાવવા માટે કયો કીવર્ડ છે ફંક્શન. ફંક્શનનું નામ હું db_connect આવું રાખું છું, એટલે ડેટાબેઝ કનેક્શન. એમ જ્યારે આ ફંક્શન કોલ કરું ત્યારે એ બે વસ્તુ થઈ જાવી જોઈએ. તો મારે પહેલાં કનેક્શન કેમાં સ્ટોર કરવાનું લિંક વેરિયેબલમાં ને, તો આપણે આવું લખવાનું. જુઓ થઈ ગયું કનેક્શન. જે કનેક્શન થશે કયા વેરિયેબલમાં સ્ટોર થશે લિંક. હવે મારે પહેલી આર્ગ્યુમેન્ટ હોસ્ટનું નામ શું હોય લોકલ હોસ્ટ, એના માટે વેરિયેબલ ઉપર લીધો છે, કયો વેરિયેબલ છે હોસ્ટ, તો હું આવું લખી શકું. થઈ જાય. પાછું હજી યુઝર નેમ કયો વેરિયેબલ લીધો પાસવર્ડ, થઈ ગયું આટલું. હવે ડેટાબેઝ સિલેક્ટ કરવા માટે કયું ફંક્શન, ડેટાબેઝનું નામ પાછું કેમાં છે db, કનેક્શન વેરિયેબલ કયો છે, થઈ જશે આટલી વસ્તુ. એટલે જ્યારે આ બે લાઈન રન થાય ત્યારે શું થશે કનેક્શન થશે અને શું થશે ડેટાબેઝ સિલેક્ટ થઈ જશે. હવે આપણે એક એવું ફંક્શન બનાવ્યું છે કે ફંક્શન કોલ કરું ને એટલે ક્વેરી ઇન્સર્ટ થઈ જવી જોઈએ, રેકોર્ડ ઇન્સર્ટ થઈ જવો જોઈએ. તો એની અંદર મેં એક વેરિયેબલ લીધો, કયો વેરિયેબલ લીધો ક્યુ. હવે મારે કનેક્શન અને ડેટાબેઝ સિલેક્શન કરવું હોય ને, ક્વેરી એક્ઝિક્યુટ કરવું એટલે સૌથી પહેલા શું કરવું જોઈએ કનેક્શન અને ડેટાબેઝ સિલેક્શન. એ કયા ફંક્શનમાં છે આ ફંક્શનમાં. તો એ ફંક્શનને મારે કોલ કરવું હોય તો પાછું ધીસ નામનું ફંક્શનનું નામ શું છે, પેલા ઓબ્જેક્ટ બનાવવો પડે ને. બાકી હજી આપણે ક્લાસની અંદર જ છે એટલે ઓબ્જેક્ટ બનાવવાનો થાય નહીં, તો એને કોલ કરવા માટે પાછો ક્યુ કીવર્ડ છે ધીસ. એટલે આ ક્લાસની અંદરનું ક્યુ ફંક્શન db_connect કોલ કરો એટલે પેલા કનેક્શન ડેટાબેઝ સિલેક્ટ થઈ ગયું. હવે ક્વેરી એક્ઝિક્યુટ કરવા માટે નેક્સ્ટ ફંક્શન ક્યુ, પહેલી આર્ગ્યુમેન્ટ ક્વેરી, પછી કનેક્શન વેરિયેબલ. હવે ઘણા એવું કહેશે કે આ $q કેમ તો ડાયરેક્ટલી, કારણ કે એ કેની અંદર છે ક્વેરીમાં જ છે ને, એ ફંક્શનની અંદરનો જ વેરિયેબલ છે ને, તો એના માટે ધીસ કીવર્ડ લખવાનો નથી. ફંક્શનની બહારના વેરિયેબલ છે એના માટે આપણે કયો કીવર્ડ લખવાનો છે ધીસ કીવર્ડ લખવાનો છે. ક્યુ તો આપણે અંદર જ લીધો ને, ફંક્શનમાં લીધો કહેવાય ને, આર્ગ્યુમેન્ટ તરીકે આવશે એટલા માટે. કે હવે આને કોલ કઈ રીતે કરી શકો એ જુઓ.
ક્વેરી નામનું ફંક્શન કોલ કરો, જેની અંદર આપણે જે ક્વેરી લખી છે ને એ જ ક્વેરી હું ઉપર લઈ લઉં છું અને તમે અહીંયા પાસ કરી શકો. જો આ જ કોડ રન કરું છું, નીચેનો બધો કોડ ડિલીટ મારું છું. ડેટાબેઝમાં પાછું આર્યની જગ્યાએ હું પાછું ચેન્જ કરું છું, જય અને રાજકોટ લઉં છું. પછી સમજાવું છું, આખું જોઈ લો પાછું એક વખત. આઉટપુટમાં કાંઈ ન થયું કારણ કે આપણે કાંઈ પ્રિન્ટ કરાવ્યું નથી. આન્સર આવી ગયો જો જય અને રાજકોટ. આખું હવે ક્લાસ સમજો શું કર્યું આપણે. સૌથી પહેલાં તો શું કર્યું, ક્લાસનો ઓબ્જેક્ટ એટલે ક્લાસનું નામ શું રાખ્યું આપણે, ડીએમએલ. ત્યાર પછી એક વેરિયેબલ લીધો કયો, ક્યુ. આપણે આખી ક્વેરી લીધી અને ક્વેરી નામનું ફંક્શન કોલ કર્યું, એમાં ક્વેરી પાસ કરી. આટલું ક્લિયર. હવે જ્યારે તમે આ ફંક્શન કોલ કરશો ત્યારે હવે આ જ વસ્તુ સમજવાની. ક્યુ ની અંદર ક્વેરી આવી, ઇન્સર્ટ ઇન્ટુ ની ક્વેરી આખી આમાં છે. આગળ વધો, શું થયું પહેલા ધીસ ડીબી કનેક્ટ, અને અહીંથી ક્યાં મોકલા આપણે ડીબી કનેક્ટ નામનું ફંક્શન કોલ કર્યું. ધીસ કીવર્ડ યુઝ કરવાનો છે. ત્યારે આ ક્લાસની અંદરની વસ્તુ તમારે એક્સેસ કરવા માટે કયો કીવર્ડ યુઝ કરવાનો છે, ડીબી કનેક્ટ નામનું ફંક્શન કોલ કર્યું. એટલે અહીંથી પાછા ક્યાં ગયા તમે, અહીંયા પહેલા શું કર્યું, લિંક નામના વેરિયેબલની અંદર આ વેરિયેબલમાં કનેક્શન સ્ટોર કર્યું. MySQL કનેક્ટ માં હોસ્ટ નેમ યુઝર ને પાસવર્ડ 3 આર્ગ્યુમેન્ટ આપેલી છે. એટલે આ લાઈનથી શું થયું, MySQL સુધી પહોંચ્યા, પછી ડેટાબેઝ સિલેક્ટ થઈ ગયું. આ બે લાઈન રન થઈ ગઈ એટલે કનેક્શન થઈ ગયું, ડેટાબેઝ સિલેક્ટ થઈ ગયો. પછી ક્વેરી એક્ઝિક્યુટ કરવા કયું ફંક્શન, MySQL ક્વેરી માં પહેલા ક્વેરી ક્યુ માં જે આવ્યું એટલે ક્યુ માં આપણે અહીંથી મોકલી ને આર્ગ્યુમેન્ટ તરીકે એ ક્વેરી એક્ઝિક્યુટ થઈ ગઈ. કયા કનેક્શન સાથે, લિંક જે કનેક્શન જનરેટ કર્યું સાથે એટલે રેકોર્ડ ઇન્સર્ટ થઈ ગયો. તો ઓપી બેઝ કનેક્ટિવિટી તમે આ રીતની કરાવી શકો. ક્યારેક જરૂર પડે ત્યારની વાત છે. ડન. આટલી વસ્તુ બધાને કેટલા વાગ્યા, આજે જે આપણો પહેલો ઓપી નું પોર્શન છે એ મેં તમને કરાવ્યું છે. 11 થી 12 પાછું હું આવું છું, 11:15 થી 12. જો મારે બીજે ક્યાંય ન હોય તો લેક્ચર મેં જોયા જ નથી આજ ઉપર ગયો નથી, તમારામાં જોયા ક્યાં હોવાનું જ નથી. એટલે 11:15 થી 12 પાછો આવું છું હું. અને ત્યારે 5 મિનિટ મોડો કેમ, સવારે ઓકે. ત્યારે હું PHP લારાવેલ લર્ન કરતા હવે દેખાડું, ધ્યાન આપજો. આટલું રાખીશ અત્યારે.